હેલો ગાઈસ, આજે તો આપણે મળવા ગયા હતા ગૌરવભાઈને. ધર્મેશભાઈની ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરતા જજો. આજે તો સપનામાં ગૌરવભાઈ આવી ગયા કે હું કઈ ખબર ન પડી. ગુડ મોર્નિંગ, શુભ સવાર. અને પછી આપણે કરી નાખી નિરાતની પીસી ખીચડી. તો મિત્રો, આ એક ઘર છે. એ ઘરના માલિક આયા છે ને આવી ગયા. આમાં જતો કરી આમ છેટાઈ નથી જતા. એને એમ કે ખાઈ જાય તો પૈસાની લાલચ લાગે, એને એમ કે લઈ જાય. અને પછી આપણે થઈ ગયા મસ્ત મજાના તૈયાર. અને ત્યાં જ આવી ગયો નાસ્તો. નાસ્તામાં છે બ્લેક ટી અને રોટલી. મજા. બસ આપણે નાસ્તો કરીને ઊભા છે ને ત્યાં જ આપણે શીકડો આવી જાય ને એ વેહે આવતો તો બીજે ઘેર. તો હાલો મિત્રો, અમે જતા હોય સાઈડ ઉપર. આયા તો હું ભૂકંપ આવી ગયો કે આ બધું તો પડીને થઈ ગયું દહેશ નહેશ. આપણે જ પાડ્યું હતું રાતે. અબે સાલે, જૂના મકાન તો પાડી નાખ્યા, હવે બનાવવાના છે નવા. ને નવા મકાન પુગાડી દીધા બહાર હાકે. એમાં જો પાણીનો રેડ પાય સટાણે તો ઘરના બધા. હાલો બંગાર, ગેસનો બાટલો લેવો હોય તો થોડોક એવો આપણે ઘરનો સામાન હારવાનો તો એ હરાઈ ગયો ને. હવે જયસુખભાઈ છે ને ગળદી ખેવેશ. ગળદી ખેવીને પછી સડી જાય રસોડાની માથે. તો રસોડાની માથે છે ને પતરા છે આપણે ઉતારવાના છે. આપણે તો હું નજર ફેરવી તો અહીંયા રસોડું પાડીને ફેંકવી નાખ્યું. એઠું ભરી દીધું ટ્રેક્ટરના ગાડામાં. આ બધા પાણા છે ને આપણે જયેશભાઈ ખડકે એ બધું લઈને જવાનું છે વાડીએ. ચાલો મિત્રો, આપણે પણ કામમાં જરાક નામ ચડાવી દઈએ. क्या बात है सर, क्या बात है. ગયું ગાડામાં. અને પછી ટ્રેક્ટર ભરીને હેલા વાડીએ આયા હતા રોસડા. ને 1 મિનિટ આયા તો 5-6 સોર આવી ગયા છે વેરમાં. અને પછી અમે પૂગી ગયા વાડીએ ટ્રેક્ટર લઈને. તો વાડીએ આવ્યા ને તો ઝાડ આયા આડી હતી તો એને ખેવે સટાણે. એટલે તમારા ટ્રેક્ટરના લીધે અમારે હું સાઈડમાં જ રહેવાનું. અને થોડી વારમાં ટ્રેક્ટરે મારો ઠોહો ને પસાડી વંડીને ઉડાડી મોતની મેખું. અને પછી એક મધુમક્ખીને જયસુખભાઈના કાનવે આવી ગયો પ્રેમ ને કરી ગઈ સુમન. કવડી ગઈ જયસુખભાઈના કાનવે. મધુમક્ખીનું તો આખું ટોળું ઉડતું હતું, પણ આ રસ્તામાં આપણે પાણા પડી ગયા. તો મારા પપ્પા અને મારા ભાઈ જયસુખ એ બંને હેરખા કરતા હતા. જોઉં ને રસ્તામાં છે આવ. માતાજી બધા મિત્રોને. તો આપણે આ વ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ. મળીએ એક નવા વ્લોગમાં. જય ભોળિયાનાથ.